ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરલા નગરમાં આશરે 2 મહિના અગાઉ સોનાની દુકાનમાં થયેલ સોનાની ચોરીના તેમજ કિમ પોલીસ મથકમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલીને આ ગુના હેઠળ એક ઇસમને ₹64,010ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો। બાતમીના આધારે ઉમરલા નગરમાં આશરે 2 મહિના પહેલા સોનાની દુકાનમાં થયેલ ચોરીમાં અંધાર કાચલા ગામનો ભોલા વસાવા સંડોવાયેલ છે અને જે હાલમાં ઝઘડિયાથી વાલિયા જવાના 3 રસ્તા પાસે બાઇક લઈને ઊભો છે। એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સદર ઇસમ મોટરસાયકલ સાથે દેખાતા તેને પકડી લીધો અને ચોરી બાબતની પૂછપરછ કરતા સદર ઇસમે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી તેના ઉપર શંકા જતા તેની સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને જણાવેલ કે 2 મહિના પહેલા તેણે તથા તેના ગામના કરણ ગુરુદેવ વસાવાએ ભેગા મળીને સોનાની દુકાનમાંથી સોનાની ચેનની ચોરી કરી હતી। ઉપરાંત તેની પાસેથી મળી આવેલ બાઇક નંબર પ્લેટ વગરનું હોય તેના પર શંકા જતા મોટરસાયકલના કાગળો માંગતા તેણે નહીં હોવાનું જણાવેલ, જેથી આ મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરેલ કે સદર બાઇકની તેણે તથા ગામના કરણ વસાવાએ આશરે 1.5 મહિના પહેલા કિમ ફાટક પાસેથી ચોરી કરી હતી। એલસીબીની ટીમે પકડાયેલ ઈસમ ભોલાભાઈ વસંતભાઈ વસાવા રહેવાસી અંધાર કાચલા ગામ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનાને અટકમાં લઈને આગળની તપાસ માટે ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો અને અન્ય ઈસમ કરણભાઈ ગુરુદેવ વસાવા રહેવાસી અંધાર કાચલા ગામ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને ઉમરલા પોલીસ તેમજ કિમ પોલીસને જાણ કરી હતી। એલસીબીએ પકડાયેલ ઈસમ પાસેથી ચોરીમાંથી ભાગમાં આવેલ રોકડા 14,010, એક બાઇક કિંમત ₹50,000 મળી કુલ 64,010નો મુદ્દામાલ કબજે લીધો હતો।